મંત્રી જીતુ વાઘાણીના કાર્યાલય પહોંચે છે સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ અને બન્ની ગજેરા અને મામલો છે ખેડૂતોના ખેતરમાં જે પ્રકારે વીજ થાંભલા ખાનગી કંપનીઓ દાદાગીરી કરી નાખી રહી છે તે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગુજરાતના જે ખેડૂતો છે તેમના ખેતરોમાં જે પ્રકારે ખાનગી વીજ કંપનીઓ અત્યારે આ થાંભલા નાખી રહી છે, હેવી વાયરો નાખી રહી છે અને તે મામલે આ ખેડૂતો હવે લડી લેવાના મૂડમાં છે અને જે પ્રકારે પરિસ્થિતિ હવે ઊભી થઈ છે તે મામલે આ ખેડૂતો છે તે સરકાર છે તેમને પણ આડે હાથ લઈ રહ્યા છે અને આ મામલામાં હવે એન્ટ્રી થઈ છે સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ અને બન્ની ગજેરાની અને તેમના મંત્રી જીતુ વાઘાણી છે તેમના કાર્યાલયે પહોંચ્યા બાદ શું કહ્યું છે તે પણ સાંભળો। તમે તાજેતર તમે સાહેબ સુધી અમારો મેસેજ તો પહોંચાડી શકો ને, અને આ સાહેબને તો પહોંચાડી શકો। અમે તમને અલ્ટિમેટમ દેવા આવ્યા છીએ 15 દિવસ સાહેબ, કારણ કે ગુજરાતના ખેડૂતો લડી થાક્યા અને ગાંધીનગર આંદોલન કર્યું, રાજકીય લોકો આવીને રોટલા શેકી ગયા, ખેડૂત ન્યાય એનો કાંઈ કોઈ પ્રકારનો ઉકેલ આવ્યો નથી સાહેબ, બરોબર। અમારા ગુજરાતના યુવાનો અને જનરેશનનું એવું માનવું છે કે આપણા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી છે પોતે ખેડૂત પુત્ર છે। હા, તો જીતુભાઈ વાઘાણી વધારે ખ્યાલ હોય કે ખેડૂત પુત્ર છે પોતે બી, બરાબર। અને હવે ખેડૂતો થાકી ગયા છે અને હવે તમામ જે ગુજરાતના યુવા પુત્ર છે હવે એ જાગશે અને લડશે 110%। જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી હવે નીચે નથી બેસવાનું। અમે 15 દિવસની રાહ જોશું અને અમને પૂરેપૂરો જીતુભાઈ ઉપર ભરોસો છે અને વિશ્વાસ છે કે ન્યાય યોગ્ય મળશે 15 દિવસમાં। અને જો નહીં અપાવે તો પછી અમારે લખ્યું છે અંદર આ સોલ્યુશન કૃષિ મંત્રી, ઉર્જા મંત્રી અને રેવન્યુ મંત્રી ત્રણેય અંડરમાં આવે છે, બરોબર। ત્રણેય મંત્રીઓ સારા એવા ભાઈબંધ છે, બરોબર। તો ખેડૂતોના હિતમાં એ સરકાર લક્ષી નિર્ણય કરી શકે એવી અમને પૂરી આશા છે। 15 દિવસની અંદર જો ખેડૂત લક્ષી કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો 15 દિવસ પછી અમે ગુજરાતના ફેસબુક અને યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામ દ્વારા જેટલા ખેડૂત પુત્રો છે કે જે લોકો વિડીયો બનાવે છે અને ખેડૂતોને સમર્થન કરે એ બધા સાથે અમે પાછા અહીંયા રજૂઆત કરવા આવશું। એટલે અમને પૂરી આશા સાથે લઈને આવ્યા છે કે જીતુભાઈને કહેજો કે અમારા માટે નથી, અમે કોઈ પબ્લિસિટી કે કોઈ માણસો લઈને નથી, અમે કોઈને કીધું જ નથી। અને શરમજનક વાત તો એ છે કે અદાણી કંપની પોતે એટલી તાનાશાહી કરી રહી છે ખેડૂતો ઉપર, જ્યારે કચ્છથી લાઈન લાવીને પોતાના બીજાના ખેતરોમાં થાંભલા તોડીને પોતાને કમાવું છે, બીજા બધા સ્ટેટોમાં વીજળી પહોંચાડવી છે, તો આ ખેડૂતોને કેમ યોગ્ય મળવું જોઈએ વળતર? અને કૃષિ મંત્રી કરી શકે દીધારે અત્યારે એની પાસે એવો હોદ્દો છે, એની પાસે એવો પાવર છે, એની પાસે એવો બધો આની અંદર છે કે સરકારની તાનાશાહી નથી દેખાતી, અદાણી કંપનીની દેખાય છે અમને લોકોને। અને 110% ન્યાય તો ખેડૂતને મળવો જોઈએ ને મળવો જ જોઈએ। ક્યાંક આ બધા નેતાઓ એની ચાપલુસી કરતા હોય એવું દેખાય, સમજી ગયા? અને બીજા બધા પક્ષના રાજકારણો પોતે રાજકારણના રોટલા શેકી વૈજન ખેડૂતોને ખોટા માર ખવડાવે ને એ હવે નથી થવા દેવાનું। એને ખેતી કરવી કે આંદોલન કરવા? અને અમારા બન્ની ગજેરા અને કીર્તિ પટેલ ગ્રુપ તરફથી સાહેબને અમને તો મળતા જ નથી, અમે તો બહુ ગોઈતા, પણ કદાચ તમને મળે આ તમે આપો એને અલ્ટિમેટમ તો તમે જાણ કરી દેજો કે જીતુભાઈ વાઘાણી આજે પ્રેસ કોન્ફરન્સ કરીને એવું બોલ્યા આપણે આ ગોંડલ ક્યાં હતું કે ભાઈ અમે ખેડૂતો ભેગા જ છીએ, અમે ખેડૂતોના પ્રશ્નોનું નિવારણ કરશું, સરકાર જલ્દી એનું સોલ્યુશન લાવશે। આવી બધી એને વાતચીત કરી ગુમરાહ ન થતા આગેવાનોમાં આમાન પણ જો એને સોલ્યુશન લાવવું હોય તો એ 10 મિનિટની અંદર પણ લાવી શકે કંપની વાળાને બેસાડીને આપે। તો બે હાથ જોડીને નમ્ર વિનંતી કરી કે બધાને હેરાન કરો, ખેડૂતને હેરાન ન કરો। એક આટલું અમારું કામ કરી દો તમારા ગુજરાતના, એને કહેજો તમારા મંત્રીમંડળના બધાયના પાપ ધોવા હોય તો એકવાર ખેડૂતોનું કામ કરી દો, બરોબર? કારણ કે એ ખેડૂત હોય, અમે ખેડૂત હોય ને આપણે અન્ન ખાઈ ખેડૂત અને 18 વર્ષના ખેડૂતો માટે આવ્યા છે, અને ખેડૂત ન હોય ને તો અન્ન ખાવાનું બંધ કરી દો અને મચ્છી ખાવાનું ચાલુ કરી દો। એટલે અમે કૃષિ મંત્રી પાસે કોઈ આશા નહીં રાખી। જય જવાન જય કિસાન। આજ રોજ અમે ભાવનગરની અંદર જીતુભાઈ વાઘાણીની કાર્યાલય આવ્યા છીએ કૃષિ મંત્રીના। ખેડૂતોને એકદમ યોગ્ય ન્યાય મળે ને એના માટે અલ્ટિમેટમ આપવા આવ્યા છીએ કે 15 દિવસની અંદર ખેડૂતોને યોગ્ય ન્યાય મળે અને યોગ્ય વળતર મળે એના માટે
જે બીજા બધા રાજકારણ કરે છે, જે બીજા બધા પક્ષોના, અને પોતાના રોટલા શેકીને જતા રહે છે અને ખેડૂતોને ખોટા આંદોલન કરીને માર ખવડાવે છે અને ખોટી રીતના ભેગા કરે છે. આજે ખેડૂતો લડીને થાક્યા છે. એના માટે હવે ગુજરાતના તમામ જે યુવા જનરેશન છે ને એ હવે જાગી ગઈ છે અને જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ને ત્યાં સુધી આપણે લડત લડવી છે. બેન, ઓચિંતા ખેડૂતો કેમ યાદ આવી ગયા કીર્તિ પટેલને? હમણાં તમે જોયું આંદોલન અડધેથી રોકી દીધું, પાછું વળ્યું, બરાબર. જોઈ તો વળતર ન્યાય ન મળ્યો અને મને તમામ જગ્યાએથી મેલ આવતા હતા કે કીર્તિબેન તમે આટલી બધી લડત લડો છો તો ખેડૂતો માટે કેમ નહીં? તો હું પણ ખેડૂતની પુત્રી છું, હું પણ એક ખેડૂતની દીકરી છું, તો કેમ ના લડી શકું? આટલી બધી લડાઈ લડું છું તો ખેડૂતોના માટે એક થઈ જાય. ઓચિંતા ભાવનગર આવવાનું કારણ શું? ગોંડલમાં તો આજે જીતુ વાઘાણી આજે ગોંડલ પહોંચ્યા હતા, ત્યાંથી પણ તેમણે નિવેદન આપ્યું. એ નિવેદન વિશે મને કંઈ ખ્યાલ નથી. હું તો ઓલરેડી નીકળી ગઈ છું, સુરત છેકથી આવી છું. જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમે લોકો કઈ કહું તો છીએ, અંદર લખીને આપ્યું જ છે, અલ્ટિમેટમ આપ્યું છે કે જો યોગ્ય ન્યાય નહીં મળે તો અમે તમામ સોશિયલ મીડિયાના જેટલા બી સ્ટાર છે, જેટલા બી ખેડૂત પુત્ર છે, યુવાનો છે, એને બધાને લઈને અમે પાછા રજૂઆત કરશું. અને જીતુભાઈ પોતે ખેડૂત પુત્ર છે, અમને પૂરેપૂરો ભરોસો છે અને ગર્વ છે કે એક પટેલના દીકરાને જે ખેડૂત પુત્ર છે એને તો પરસેવાની મહેનત ખબર જ હોય ને. ખેડૂતને જે મહેનતની કમાઈ શું છે, પરસેવાની કિંમત શું છે, એ તો યોગ્ય રીતે જાણતા હશે. તો એમને તો ખ્યાલ હોય ને કે ખેડૂતને ન્યાય મળવો જોઈએ કે ના મળવો જોઈએ. તો અમે લોકો અત્યારે પૂરા વિશ્વાસ સાથે આવ્યા છીએ જીતુભાઈ પાસે કે યોગ્ય ન્યાય ખેડૂતને અપાવશે અને જો નહીં અપાવે તો અમે એમના પગ પકડી રાખશું જ્યાં સુધી ન્યાય નહીં અપાવે ને ત્યાં સુધી. અમને એક જ આશા છે કે ખેડૂતોનું ભલું હવે આ સિચ્યુએશનમાં કૃષિ મંત્રી એટલે જીતુભાઈ વાઘાણી સિવાય ખેડૂતોનું ભલું થવાનું નથી. એટલે અમારી તો ઈચ્છા છે 15 દિવસ પછી કદાચ આમાં કોઈ રિસ્પોન્સ નહીં આવે તો ગુજરાતમાંથી તમામ યુવાનોને બધાને અહીંયા બોલાવીને અમે જીતુભાઈના પગ પકડીને આદરપૂર્વક અમે કહેશું જીતુભાઈ હવે હામું જોવો, ખેડૂતો હામું જોવો, અમારે હામું નથી જોવું. અમારે જસ નથી જોતો જીતુભાઈ, અમારે તમને જસ દેવો છે પણ તમે આટલું અમારું કામ કરી દો ખેડૂતો માટે. ખેડૂતો રોવે. જીતુભાઈ વાઘાણી ખેડૂતોને યોગ્ય ન્યાય અપાવશે તો અત્યારે તો પગ પકડવાની વાત કરીશ, બાકી જો ન્યાય મળશે ને તો એમને પગ ધોઈને કીર્તિ પટેલ પાણી આમ જે પ્રકારે અત્યારે ખેડૂતો છે તે લડી લેવાના મૂળમાં છે. મોરબીના જેતપરના ખેડૂતો હોય કે પછી સુરેન્દ્રનગરના ખેડૂતો હોય કે કચ્છના ખેડૂતો હોય, તેમનું કહેવું છે કે વીજ થાંભલા અને હેવી વીજ વાયરો નાખવામાં તો આવી રહ્યા છે પરંતુ તેમને વળતર જ યોગ્ય નથી મળી રહ્યું. અને કીર્તિ પટેલે ત્યાં સુધી કહ્યું છે કે વીજ થાંભલાનો પ્રશ્ન જો નિરાકરણ તરફ આગળ વધશે તો તે કૃષિ મંત્રી જીતુ વાઘાણીના પગ ધોઈને પણ પીશે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.